ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? ગુજરાતી બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે. અને જય રામાપીરની તો બધા મજામાં હશો. તો અને સવારના વાગી ગયા છે 8 અને પહેલાં આપણે બ્રેકફાસ્ટ કરી લીધો છે, ચા નાસ્તો કરી લીધો છે અને આપણે જવાનું છે કામ પણ. તો કામ પણ આપણે જવાનું છે. કાલે આપણે ખેતરમાં વાવેલી હતી જાર. તો જારને આપણે જે પાળા હતા એ ખેડી નાખ્યા છે અને જે ખેતરમાં ખેડ્યું છે એમનો જે ચકલા હોય છે એ આપણા ખેતરમાં નુકસાન કરી રહ્યા હતા. એટલે આપણે ઓર્ડર આવી ગયો છે જવાનું. તો આપણે ત્યાં ખેતરમાં જવાનું છે. જો આપણે દાદાએ પાણી વાળેલું હોય તો આપણે પાછું આવતું રહેવાનું છે, નહીં વાળેલું હોય તો આપણે ત્યાં જ રહેવાનું છે. તો ચાલો આપણે ત્યાં જઈશું અને ત્યાં આપણે તમને વાત કરીશું. ફાઇનલી દોસ્તો આપણા દાદાએ પાણી વાળેલું છે. આ તમે જોઈ શકો છો. આપણા દાદાએ તો આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે આપણે ચકલા ભગાવવાની જરૂરત નથી. તો પેલું આપનું ખેતર, તો ત્યાં આપણે જવાનું છે. ત્યાં તમે જોઈ શકો છો આપણે ત્યાં જાર વાવેલી હતી, જે ભેંસોને ગાયોને ઘાસ હોય તે આપણે હજી સુધી જે નાના દાણા હોય છે એ ચકલાઓ ખાઈ જાય, એટલા માટે આપણે તેને ભગાવવા પડે, કેમ કે ખાઈ જાય તો ચાલો દાદાને ચા આપી દઈએ. દાદા પાસે જઈને મળી. ફાઇનલી આપણા એક ખેતર પાઈ દીધું છે અને બીજા ખેતરમાં પાણી જવાનું છે. અને આ બાજુ વાવેલા છે ઘઉં. તો આ છે, આમાં પણ પાણી વાળવાનું બાકી છે. એક ખેતરમાં ફાઇનલી એક ક્યારો બાકી છે, પછી આ ખેતરમાં પાણી આવી જશે. અને ગામનો વ્યૂ બહુ સુંદર હોય છે, કેમ કે તમને ખબર પડતી જ હશે. તો આપણે પાછળના ભાગમાં જઈએ છીએ. તો ફાઇનલી આપણે પાછળના ભાગમાં આવ્યા છીએ અને વ્યૂ બહુ સુંદર છે અહીંયાનો, અને જોવાની પણ બહુ મજા આવે કે ગામનો નજારો બહુ સુંદર હોય છે. અને આપણે આમ કપાસનું રૂ પણ બાકી છે, કેમ કે હવે પોષ મહિનો ઉતરવાનો છે. પણ અને અહીંયા તમે જોઈ શકો છો કે બોર કાચા છે. હજી બોર તમારા ગામમાં બેઠા હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. અમારે તો અહીંયા હજી કાચા બોર છે. અમને ગામનો નજારો બહુ સારો હોય છે. અને દોસ્તો આ ચેનલ પર મારે પાછું કેમ આવવું પડ્યું, કેમ કે આપની ચેનલ પર તમે આપણને જે 41,700 સબસ્ક્રાઈબ તમે આ ટાઈમમાં પૂરા કર્યા હતા. અને આપની ચેનલ પણ આજે કાલ મેં મોનોટાઈઝ કરવાની એપ્લાય કર્યું, પણ જે ચેનલમાં ડીમોનોટાઈઝ એપ્લાય ઓપ્શન આવી ગયું. તો એટલા માટે મારે આ પાછું શરૂઆત કરવી પડી છે.
તો બહુ યાર દુઃખ ભરી કહાની છે, કેમ કે મારા ચેનલ ઉપર 42,000 સબસ્ક્રાઈબ પૂરા થયા હતા અને મોનોટાઈઝનું ઓપ્શન પણ આવી ગયું હતું. ભાઈઓ, તમે પણ યુટ્યુબમાં કામ કરતા હોય તો બહુ સાવધાનીપૂર્વક કામ કરજો, કેમ કે જે મારા સાથે થયું એ તમારી સાથે પણ થઈ શકે છે. કેમ કે જે મેં ખાલી એક સામાન્ય ભૂલથી મારે ડિમોનોટાઈઝનું ઓપ્શન આવી ગયું છે. તો ભાઈઓ, આ ચેનલમાં મને સપોર્ટ કરજો, કેમ કે પેલી ચેનલ જે તમે સર્ચ મારજો, જે 987 બ્લોગર તેનું નામ છે. તમને જો ખબર હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો. તો તમે પણ યુટ્યુબમાં કામ કરતા હો તો બહુ સાવધાનીપૂર્વક કામ કરજો. તો આપણે ગામનો જે બ્લોગ કન્ટેન્ટ મિની બ્લોગ આપણે બનાવી રહ્યા છીએ. તો ભાઈઓ, ચાલો ભાઈઓ, આ બ્લોગને અહીંયા સુધી જ રાખશું અને હવે જઈશું ઘરે જઈને આપણે કામ ઉપર જવું પડશે. તો ભાઈઓ, આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. તો મળીશું બીજા નવા બ્લોગમાં. તો આ બ્લોગ તમને જરૂર પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો.